भारत स्काउट्स ने अरावली जिले के नवा भेटाली गांव में श्री डॉक्टर गोविंद सिंह मीनामा आदिवासी आश्रमशाला में निःशुल्क गणवेश वितरित किए। नवा भेटाली गांव में डॉक्टर गोविंद सिंह मीनामा आदिवासी आश्रमशाला की प्रधानाचार्य एवं गाइड लीडर श्री कैलाशबेन पारगी के अनुरोध पर भारत स्काउट संघ द्वारा दानदाता श्री भगवती अपोरियम धनसुरा के सहयोग से सभी विद्यार्थियों को स्कूल गणवेश वितरित किए गए। कार्यक्रम में विद्यालय के अध्यक्ष एवं शासी निकाय साबरकांठा जिले के मुख्य आयुक्त श्री सिद्धराज भाई सोलंकी, अरावली जिले के मुख्य आयुक्त अतुल भाई दीक्षित, संगीताबेन सोनी, रेंजर कमिश्नर सोनलबेन डामोर, स्काउट प्रशिक्षण आयुक्त विष्णु भाई सोलंकी, स्काउट से जुड़े पत्रकार हिमांशु व्यास और रोवर लीडर संजय भाई रावल उपस्थित थे। बच्चों को निःशुल्क स्कूल गणवेश वितरित किए। स्टार न्यूज़ प्लस के लिए गुजरात के साबरकांठा से एमडी चौधरी, पूजा रानी की रिपोर्ट। आज नवा भेटाली गाम में डॉक्टर गोविंद सिंह मीनामा आश्रमशाला में भारत स्काउट गाइड संघ અને અમારા દાતા શ્રી ધનસુરાના ભગવતી એમ્પોરિયમ એના તરફથી જે ગણવેશ આપવામાં આવ્યો હતો એ ગણવેશ આજે બધા જ બાળકોને અહીંયા આપવામાં આવે છે। આ એક આશ્રમશાળા એ ખૂબ સારી આશ્રમશાળા છે। આદિજાતિ વિસ્તારમાં પછાત વિસ્તારમાં આ એક સુંદર આશ્રમશાળા બનાવવામાં આવી છે અને આ આશ્રમશાળામાં જ્યારે અમે સ્કાઉટ ગાઈડનો કાર્યક્રમ કર્યો ત્યારે અમે જોયું કે આશ્રમશાળા સરસ છે, બાળકોની સંખ્યા પણ સારી છે, જુદા જુદા વિસ્તારોમાંથી અહીંયા બાળકો આવે છે, પરંતુ ગણવેશ નથી। ગણવેશના કારણે શિસ્તતા જળવાતી નથી। એ દ્રષ્ટિથી સ્કાઉટ ગાઈડના અમે હોદ્દેદારોએ નક્કી કર્યું અને આજે ધનસુરાના અમારા દાતા તરફથી ભગવતી એમ્પોરિયમ તરફથી આજે બધા જ બાળકોને છોકરીઓ અને છોકરાઓને અમે ગણવેશ અહીંયા આપવા કર્યું છે। અહીંયા પ્રમુખ જે માન્ય સિદ્ધરાજભાઈ સોલંકી છે એ પણ અમને હર હંમેશ ખૂબ સાથ આપે છે। અહીંયા સ્કાઉટ ગાઈડના સારા કાર્યક્રમો થાય છે। અમે જંગલ ભ્રમણ વખતે જ્યારે અહીંયા આવ્યા ત્યારે આ જંગલમાં એક સરસ મંગલ થાય એવું એક દ્રશ્ય અમને જોવા મળ્યું। આશ્રમશાળા જે કોઈ લોકો આજે આ મારો મેસેજ વાંચે છે, સાંભળે છે, એ લોકોને પણ વિનંતી કરું છું કે આ એક જોવા માટેની પણ સારું સ્થળ છે। તમે જંગલમાં આવો, આશ્રમશાળામાં આવો, આ આશ્રમશાળામાં આવશો તમારી આગતા સ્વાગતા પણ સારી થશે અને ખૂબ તમને આનંદ પણ મળશે। માટે આજે જે અહીંયા ગોવિંદજી મીનામા આશ્રમશાળામાં અમને લોકોને બોલાવ્યા, અમને જે પ્રેમભાવ આપ્યો એ બદલ હું ડૉક્ટર સિદ્ધાર્થભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ।